કરો છો એકલા એકલા? વાતાવરણ સરસ છે નહીં? હા મસ્ત વાતાવરણ છે. ચાલ ને ક્યાંક ફરવા જઈએ, બહુ મજા આવશે. ચોમાસાનું વાતાવરણ, આહાહાહા. આવા વાતાવરણમાં તો ગીત ગાવાનું મન થાય છે. જાતી હું મેં જલ્દી સે જા. શું લેવા હોશિયારી મારતા હશો? ગીત ગાતા ના આવડતું હોય તો ના ગાતા હોવ તો બરોબર તો ગાયો ભાઈ. તે કીધું જાતી હું મેં કીધું જલ્દી સે જા. જલ્દી હે ક્યાં એવું આવે. બહુ ડાયા બનતા આવડે છે. એમે તમને કોઈ દિવસ તમે રોમેન્ટિક જોયા નહીં? સી ખબર થાવ છો કે નહીં? કોઈ તો કે मेरी मर्दानगी के बारे में आप गांव की किसी भी लड़की से पूछ सकते हो मेघजी भाई, रिपोर्ट अच्छी मिले। રિયા ભાભી ને પેલા. શું બોલ્યા તમે? શું બોલ્યા? અરે કઈ નહીં બોલ્યો ભાઈ, રામલીલા પિક્ચર નો ડાયલોગ બોલતો હતો. એ તો કોઈ મૂવી નો ડાયલોગ નતો લાગતો મને. અને શું આખો દિવસ બોલ કરતા હો છો? મોઢું એ નહીં થાકતું તમારું? મેં તને શું કીધું કે મસ્ત વાતાવરણ છે ચોમાસાનું, ચાલ ને માઉન્ટ આબુ ફરવા જઈએ રિયા ભાભીને લઈને. શું બોલ્યા તમે? અને મારે કશું નહીં આવું, એને લઈને જ તમે જાઓ અને બે જણા ઉપરથી કૂદી જજો. પાછાવાની એ જરૂર નહીં. અને તો મસ્તી મસ્તીમાં જબરી આલી હો. આઈ ગયા? આવો. વિરાટ કોહલી બની ગયા? આ તો બહુ રમ્યા પણ જે શરીર દુખે છે, જે શરીર દુખે છે. હવે શરીર દુખે એવું ના કરતા, જાતે ગયા તા રમવા, બરોબર? કોઈ બોલાવા નતું આવ્યું તમને. અલ્યા પણ બધા છોકરાઓ રમતા હતા, મને એમ થઈ ગયું લાવો રમો. મેં કીધું મને બોલાવજો, બોલાયો. 30 વર્ષના થયા ને તો હજી બાળક બુદ્ધિ છે તમારા. એ બધું પંચાયત મૂકો ને. હું તમને શું કહેતી હતી, આપણા બાજુવાળા છે ને પેલા ભાભી, એ પેલા ભાઈને આજે તો એટલું બોલ્યા ને તમે જુઓ તો. કેમ? અરે એ તો એમ કહેતા હતા કે તમારા બુદ્ધિ જ નહીં, કે તમારા મગજ જ નહીં કે. હા અમુક બહેરાઓ છે ને જીવડી કામ બહુ વધારે કરતી હોય એટલે કાબુમાં ના રહેતી હોય. બક 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 પુરુષે કંટાળી જાય બિચારો. એટલે તમે કોને કહો છો? અરે અમુક બહેરાઓની વાત છે, આપણે તો કેટલું પ્રેમથી જીવીએ છીએ. એમ શું તમે તો મને કોણ એવા છો? ભાઈ ઓછા નહીં તમે તો. અરે હું તો વખાણ કરું ભાઈ કે ભાઈ મારા બહેરું મળ્યું એવું તો કોઈને નહીં મળ્યું. પછી પેલી ભાઈ કે તમે તો કે હવે તમે ક્યાંય જાવ કે તમારા પગના ભાગી નાખું તો કહો. પેલો બાયલો છે આ લઈ જા કે બેઠ. બધા તમારા જેવા થોડી પુરુષ હોય. કેમ મેં કયા દાડે તને અડાડ્યો હાથે? આ તો એ થોડી અડાડો પેલો ભાઈ મારા રાખો તોય ખબર પડે. એવું કઈ ના હોય, કશું એવી રીતે બૈરાને મરાય નહીં. શાંતિથી જીવતા હોય તો એકવાર લગ્ન કર્યા છે, ખબર જ છે કે હવે જીવવા. તો બધા એક જ વાર લગ્ન કરે ને, તમે તો જો 10 વાર લગ્ન કરે. અરે એ રીતે નહીં કેતો, ખબર જ હોય આપણને કે હવે આ વિક્રમ વેતાળ જેવું થઈ ગયું, આ ગળો ચોટી હવે જવાની નહીં. એટલે હું એવું છું? અરે તું જવાની? હું તને એમ કહું તું જતી રહે જાય તો કોઈ ના જાય. તમને એવી ઈચ્છાઓ છે, તમે કઈ ઓછા નહીં. આ બીજાની લડાઈની વાત કરી ને એટલે આપણા ઘરમાં ઝઘડો ઘૂસી જાય. એવું ના પૂછે કે આગળ શું થયું. ના, એ બધી પંચાયત નહીં. હા શું થયું આગળ કે? પછી કે તમારી બેન આવે છે ને વેકેશન કરવા તો કે હું જઉં છું મારા ઘેર, કે તમે રાંધીને જાતે ખાજો કે. શું વાત કરે? હાસ તો બિચારાને દશા બેઠી છે. બિચારો એવો છે. કેમ? પછી બધા આવે એટલે સારું ખાવાનું ઘરમાં લાવશે. બાકી અત્યારે બહેનના છોકરાઓને કેરીનો રસ ના ખવડાવે, બેનના છોકરા આવે એટલે કેરીનો રસ લાવે, તો પોતાના છોકરા પોતાના નહીં. એટલે પછી પેલી બાઈ કાઈ થાય ને તો હું તો જઉં છું મારા ઘેર. હા મેં લે લોકો તો મને તો કમરમાં દુખવા આવ્યું છે યાર. બસ હવે તમને કંઈક નું કંઈક થશે. કમરમાં દુખાશે, નાકમાં દુખાશે, કાનમાં દુખાશે, માથે દુખાશે, વાળે દુખાશે તમને. આપણે હારું જ પડો, ઝઘડો નહીં થતો નહીં. તો ના થાય ને, હું હારી છું, હું સહન કરીને રહી અહીંયા, એટલે કઈ લડાઈ ના થાય. કમ્પ્લીટ સહન શક્તિ વાળી છે તું. એટલે જ કહું છું ને. બહુ ટોન્ટ નહીં મારતા ને? ના રે ના. મારતાય નહીં. અલ્યા ના રે ના. હા હું શું લે ટોન્ટ મારું? બાકી તમે 6 વધારે પડતા ડોન્ટ ડાય, તમને ખબર છે, પણ જવા દઉં છું. મને તો કોઈ તકલીફ જ નહીં, મારું જીવન તો મસ્ત ચાલે છે. તો મારું એ મસ્ત ચાલે છે, આપણું લગન જીવન સારું ચાલે છે, આપણું નહીં. હા એમ. સરસ ચાલે. બીજું શું કરીને આયા? ક્રિકેટ રમ્યો, દોડ કર્યો તો આ બધું શરીર આખું દુખે. પણ હવે તો ઉંમર તો જોવી પડે કે નહીં આપણી? ઉંમર એટલે કઈ ગયડો નહીં થઈ ગયો. એ તો તમને 40 વર્ષ ઊંધિયા બધા રમવા છે ક્રિકેટરો. મને 27 વર્ષમાં જ દુખશે. પણ એમને ખાવા પીવાનું અલગ હોય, આપણું ખાવા પીવાનું અલગ છે. મંગળ ઉપરથી આવા છે લોકો. એ લોકો બાફેલું ખાય, હા બીજું કોલ્ડ ડ્રિંક ના પીવા, ગળ્યું ના ખાય. અહીંયા 50 વાર દાડામાં ચા જોઈએ છે. હાલો, ક્યાંની શું કરે છે? ફોન ના આવ્યો તારો? હજી 20 મિનિટ તો થઈ આપણે વાત કરી. તમારે વળી કેટલી વાત કરવી છે? એ બધું છોડ ને, આપણે ફરવા જઈએ ક્યાંક. ચાલ ને. હમણાં તો સગાઈ થઈ આપણે, એમ તો કેટલું ફરીશું. લગન પછી તો એમ ફરવાનું તો છે જ ને આપણે. જો હવે તો તું મારી દુનિયા જો, તારા જોડે ફેરા લઉં ને એટલે આખી દુનિયા ફરી લીધી એમ જ ગણાય. મારું નસીબ બહુ સારું છે કે તમે મને મળ્યા. હા મારા ઘરના મને એવું કહેતા હતા કે તને તો કેટલી સરસ બહુ મળી છે. તમારો ફોન આવે ને એટલે અહીંયા તો એ જીજાજીનો ફોન આવ્યો, જીજાજીનો ફોન આવ્યો એવું કરે. બોલો
મને મારા ભાઈબંધો બધા ભેગા થઈને ખીજાય કરે છે. ભાભીનો ફોન આવ્યો. બસ હવે ફટાફટ લગ્ન થઈ જાય આપણા. આજે તમે મને ફોટો મોકલ્યા વગર ઊંઘતા નહીં હો. કાલે તમે મને ફોટો મોકલ્યા વગર સૂઈ ગયા હતા. સારું, પણ હવે તારા પહેલા મને ફોટો મોકલવાનો, પછી જ હું મોકલે ને. તારા મોકલી જ દેવાનો. પણ આજે રાત્રે વાત નહીં થાય, આપણે ઘરે મહેમાન આવ્યા છે. ના, હવે તો તારા જોડે વાત કર્યા વગર છે ને મને ઊંઘે નહીં આવતી. તારી ટેવ પડી ગઈ છે એટલે આજે છે ને ગમે એ કરીને મારા જોડે વાત કરી લેજો હો થોડી વાર. સારું. આ ઘઉંનો ડબ્બો લઈ લો, હેડો લોટ દળાવા. શેનો લોટ દળાવા? લોટ દળાવા જવું છે? ઘઉં દળાવા? હા હવે એ જ ઘઉં દળાવા. હા, પણ આજે ફાઇનલ મેચ છે એટલે મારે નહીં હવે હો. રોટલી ખાવાની છે કે નહીં? આ તો ખાવાની છે, ઘરમાં ઘંટી લાઈન મૂકી છે ને. અરે એ જફા કોણ કરે? પાછું બેહવાનું, સાફ કરવાની ને જોઈ બેહી રહેવાનું એના જોડે. કંટાળો છે બધો યાર. મૂકો ને હેડો દળાવા બહાર. આમાં ધોલાઈ પાક કરે આજે, એવું કેમ લાગે છે? પેલા કે મને ઘંટી લઈ આલો, ઘંટી લાવશો ને એટલે હું જુઓ પછી ઘેર કે કેવા ઘઉં દળું છું. આ તો હવે શું દળું છું ને. શું દળું છું? કાયમ તો મને કહે છે કે હેડો બાર. પણ ઘંટી સાફ કરવામાં કેટલી જફા છે ખબર તમને? તો એ વખતે કેમ કહેતી હતી કે ભાઈ બાર તો ઘઉં બદલી નાખ ને લોટ એવો આવે ને પછી કે એની રોટલી બહુ ફૂલતી નહીં, ઘરની રોટલી કે એવી સરસ ફૂલીને કે બને ને કેવી મજા આવે કે ખાવાની. તમને કે હું સરસ ખવડાય. ખાલી મને એકવાર ઘંટી લઈ આપો તમે. હા તો એહસાન નહીં કર્યું ઘંટી લઈ આલીને, બરાબર? તો ઘંટી લઈ આપી તો કરો ને, એમાં દળો. કાઢો ઘંટી ક્યાં પડી છે? એ પાછળ સ્ટોર રૂમમાં પડી છે. વાહ ભાઈ વાહ. ખાલી લાવવાની વસ્તુ લાવવાની. સેમ આવું ઇસ્ત્રીમાં આનું આ છે. કોઈ બી વસ્તુ મંગાવો તો કરી આલતી નહીં તમને? શું કરી આલ્યું? તો પછી આ બધું જા અંદર લઈ જા, હેડ ઘઉં દળી નાખો જાઓ. કશું નહીં, દળવા લઈ જવી છે કે નહીં? તો રોટલી નહીં બનાવું હું આજે. કાં તો તમે સાફ કરી દો છો ને તો જ હું કરે, બાકી નહીં કાઢું હું. અને અત્યારે હાંજનો ટાઈમ છે. હા તો મારા ક્યારે દળાશે ને ક્યારે હું ખાવાનું બનાવીને ક્યારે બધું પતશે કામ. તો પછી શું લેવા ઘંટી મંગાઈ? મારો શોખ હતો અને મને ઘંટી લાયા પહેલા ખબર થોડી હતી કે સાફ કરવામાં આટલો એવા કંટાળો શોખ છે. ના રખાય. એ શોખ પૈસેથી પૂરો થાય. શોખ હતો, બોલી ગયા, શોખ હતો. નાટક નહીં કરો મારી આગળ. આ બધાને ઘેર આના ડખા છે. ઘંટી લાવજો ને ઇસ્ત્રી લાવજો ને. એહસાન કરો છો આ તો મારી પર ઘંટી લાવી તો ઘંટી શું અગરબત્તી કરવાની છે? કોઈ અગરબત્તી નહીં કરતું, કરીએ છીએ પણ આખો દિવસ થોડી તમે આડા દિવસે ઘેર આવછો જ જોવો. આ તો ઘેર છો એટલે આપણને એવું કે ઉચકવું ના પડે તો લઈ જાય, પણ આ માણસ તો સમજવા જ કઈ તૈયાર નહીં. આજે તને ખબર છે કે હું વહેલો આવ્યો છું, ફાઇનલ મેચ છે. લે હેડો લોટ દળાવા. એ તો મેચ પતી જશે ને બધા બધું પોતાના ઘેર જતા રહેશે. તમારે અહીંયા રહેવાનું છે ને મારા હાથના રોટલા ખાવાના છે. હા તે ખાવાના છે. લોટ દળાઈને શું આજે લોટ ફૂંકણી રમવી છે ઘરમાં? ચાલે એટલોય નહીં ઘરમાં લોટ. પતી ગયો, તળિયા સાફ થઈ ગયા લોટના. હા તળિયા સાફ થઈ ગયા. સવાર છેલ્લું હતું ને એની રોટલી બનાવી દીધી. તો ત્યાં ઊંધી શું કરતા હતા ખબર ના પડે કે ઘરમાં લોટ નહીં? તો કઈ લોટનું ધ્યાન રાખવાનું. પતી ગયો હવે દળી આવવાનું. એ હવે પુરુષ ઘરનો ધ્યાન રાખશે કે લોટ પતી ગયો કે નહીં ઘરમાં એમ. આટલી નાની વાત છે, લાંબી નહીં કરો. ખેંચીને મને લાંબી કરતા આવે છે, સમજે? શાંતિથી તારા આ જેટલી ઘઉંનો લાંબી તો હું નહીં કરી શકું આ વાતને. તું જે રીતે સ્ત્રી વાતને લાંબી કરે ને એ રીતે પુરુષ ના કરી શકે. ચાળા નહીં કરો વધારે પડતા આજે, બરાબર? બોલ હવે શું કરવાનું છે? એને દળાવા લઈ જવાનું છે. ના દળાવવું હોય તો કઈ નહીં, ખીચડી. હું ઘંટી સાફ કરી દે. જા દળ, હું સાફ કરી હા આલી. તો ઘઉં બી તમે જાતે જ નાખી દો ઘંટી. જાઓ, હા જાઓ આ શું હતું આ? જાઓ એમ. એમને આ શું હતું? નાટક કરો છો ને તો પેલા હમણાં પણ આ રીતે ના હોય. હાર વેર તું જાય, જા સાફ કરી જા. હું તો આ બેઠી કશું ભાર લાગે છે વજન. જાઓ અને આ ઘંટી સાફ કરીને ચોખ્ખી કરીને કવર વવર ચડાવીને પછી મૂકી દો છો. સારું હેડો. હા એમ રોટલા ખાવા છે ને કામ કરતા જોરાવા છે. ના નથી પાડી, ના પલળશો, વરસાદમાં બીમાર થશો તોય ના નાવા તો જવું જ છે. સારું ભાઈ હવે નહીં જવું, લોહી ના પીએ. ના પણ નાવા તો જવાનું જ નહીં. નાના છોકરા જેવી ટેવો ભૂલી જાવ. નાના છોકરા જેવી એટલે કેવા શું માંગુ છું? 27 વર્ષના થયા, કમાવામાં ધ્યાન આપો. આ તો હજી હરવા ફરવામાં ધ્યાન. મજા કરવી છે હજી જીવનમાં. વરસાદમાં પલળ્યો એમાં તારા બીજી બધી ક્યાં વાત કરવાની જ આવવા દે. અરે વરસાદ ચાલુ થાય ને એટલે તરત જ બધાના મોટા ભા થઈને બહાર નીકળી જશે. એમાં તારું ક્યાં કઈ લઈ લીધું છે મેં? લઈ લેવાની ક્યાં વાત છે? અડધા અમદાવાદમાં ચડ્ડો પહેરીને રખડી આવો છો. અરે બસ હવે પણ વરસાદ ચાલુ થયો નહીં કે છાતી કાઢી નીકળ્યા નહીં ગામ નેતા. પાણી ગરમ કરવા મૂક. મને શરદી થઈ જાય એવું લાગે છે, નાશ લેવો પડશે. જાતે કરી લેવાનું, મને નહીં કહેવાનું. ના નથી પાડી, ના જશો. અરે સારું ભાઈ હું જાતે કરી લે. તું જા અહીંથી, મને એકલો બેવા દે.
વરસાદ આવે ને એટલે પેલો મોર ખુશ થાય ને એટલા ખુશ થાવ છો તમે. કોક દિવસ ગટર બટર ખુલ્લી હશે ને તો તમારો ચડ્ડો નહીં મળે. નીકળી પડો છો ને તો ચડ્ડો પહેરી. વાત તો સાચી છે. આ વખતે તો શરદીમાં પત્યું છે, બાકી એ ભગવાન. શું કરો છો? શું કરો છો? હા, તમને જ પૂછું છું. નાસ્તો. આ નાસ્તો કહેવાય? મેં નીચે જમવા બોલાયા તો કેમ ના આયા? અરે પણ મને તકલીફ હતી, આજ પેટમાં થોડું ગડબડ લાગતી હતી. અચ્છા, પેટમાં ગડબડ હતી એટલે પિઝા મંગાયા તમે, નહીં? નાટક નહીં કરો. જીભનો હવાજ થઈ ગયો છે ખાવાનો બધું બહારનું. મજા આવે મને પિઝા ખાવાની. મજા તો આવે જ છે, પછી એમ કે મને પેટમાં દુખાય છે, મને અહીંયા દુખાય છે, આતેડામાં દુખાય છે. સાચું કહું, કારેલાનું શાક મને ભાવતું નહીં, એટલે તારા કારેલાનું શાક નહીં બનાવવાનું. તમે કાલ સાંજે પૂછ્યું તું કે હું કારેલાનું શાક બનાવવાની છું, તમે કેમ ના પાડી? ત્યારે તો એમ કહેતા હતા કે બનાવવાનું, થોડું કાળું કડિયાતું ખાઈએ તો આપણને તાકાત આવે. તો કેમ હવે નહીં ખાવું? ના, એવું ના કહું, મેં કીધું ને. આ કારેલાનું જ બનાવજે, અને હવે તો કારેલા, કંકોડા, મેથી આ બધું બનાવજે. કેમ હવે નહીં ખાવું? હેલ્ધી ખાવાનું, નહીં? તો મજા આવે એવું. જો આમાં બધું એ જો કેપ્સિકમ છે, ડુંગળી છે, બધું હેલ્ધી છે. અને આ મેંદો નહીં, આ બધો મેંદો નહીં, એના ચોટી રે પેટમાં. એ મેંદાથી શું થાય હવે? એટલે આ કોક દાડો ખાઈએ કઈ ના થાય એમ. તમે હાચવીને ખાઓ. જ્યારે મને સારું ના હોય કે આપણે ક્યાંક ઉતાવળ હોય ને ત્યારે એમ કહું કે લાવી દો, ત્યારે ના. આપણે તો રોજ બહારનું ખાવાનું, અને અત્યારે નથી ખાવું. એક તો લાયા છો આવડો તમારો જીવડો નાનો એવો પીઝો, હવે એમાં કેમનું ખાવાનું મારે? મને એમ પણ તું તો ખાઈને આવી જાય ને કારેલાનું શાક ને. હા, તો હું તો ખાઈને આવી. તો પછી શું લેવા કે છે? તમે મને બાનું બતાવ્યું એટલે, અને તમારા ભાગનું પડ્યું છે એટલે તમારે તો ખાવાનું જ છે નીચે જઈને. અને હવે કેવા નહીં ખાતા ને, હું એ જોઉં છું. મૂકી દો એ. ઉતાવળ તો જો, અહીંયા હું બેઠી છું તો આમ થાય છે. એટલે ઠંડો થઈ જાય તો મજા ના આવે, કીધું યાર. ભલે પછી બંધ કરો ખાવાનું, નહીં તો ફૂટી જશો એક દાડો ખાઈ. લાવો આમ. તને હું નડે છે? પણ પૂછતા ખાવા બી દે ને નહીં, મને. પૂછતા બી નહીં મને કે તાર ખાવું છે કે નહીં. શાક તો ખરી. નહીં, તમે નહીં ખાવાનું. તમને પેટમાં ગડબડ છે ને એટલે હું ખાઈ જઈશ હમણાં. હારું. મસ્ત મજા. પણ મજા નહીં આવે ઠંડો. અત્યારે જો ખાઈએ બે થોડો. તમારે નહીં ખાવાનું, અને હું ખાઈ જાઉં છું. ચરબી નહીં કરવાની. અને હવે બીજી વાર છે ને મને પૂછાયા વગર મંગાવવાનું નહીં તમારે કશું. પણ બહારનું કેવું બહુ ખાઉં છું. હા, 2-3 દાડે એક વાર નહીં ખાતો. 2-3 દાડે એક જ વાર ઘરનું ખાવ છો, બાકી તો બહારનું જ ખાવ છો તમે. અને એ બધું શું કરો છો તમે? પલંગ બગડ્યો, પાછું તું એમ કહે પલંગ બગાડ્યો. પલંગમાં ક્યાં ખાવા બેવાનું? પલંગમાં છે ને માંદા માણસ ખાવા બે. તમે માંદા છો? બસ એટલે જ મેં સાફ કરી લીધું. આ ચાલુ થાય ને એમ પહેલા તારી કે છે. હવે સાના મને જઈને હુઈ જજો પેટમાં, નહીં તો પેટની જગ્યા છે ને હવે માથું એ દુખાશે. જાઓ જઈને હુઈ જાઓ. હાથ ધોઈ નાખું ને ફટાફટ. હા, પણ તારા ક્યાં ઉપર આવવાનું હતું? તું તો એમ કહેતી હતી કે જાઓ તમે ઉપર, હું શાંતિથી આવું છું, જાઓ ને હવે. ચેક કરવા આવું છું. અને હવે હું જ ખાઈ જાઉં છું. મને તો આજ સવારનો ખભો દુખાય છે. શું વાત કરે છે? આપણા ગામડે એક બેન ના રીતે ખભો દુખતો હતો. એમાં આટલું બધું ખુશ થવાની ક્યાં જરૂર છે? અને બેનને શું થયું એ કહો. એ બેન તો ગુજરી ગયા. ખભો દુખતો હતો તે. શું ગપ્પા મારો છો? કોઈને ખભો દુખાય તો માણસ મરી જાય? તમારા મગજમાં તો આવું બધું જ આવતું હોય છે. તો હું તને એમ જ સમજાવું છું ભાઈ કે ખભો દુખત માણસ મરી ના જાય. દવા લઈ લેજા. હું શું કહું? મને કંઈક થાય તો તમે શું કરો? આજ પછી છે ને બોલી આવા શબ્દો ના કાઢતી મોઢામાંથી. તારા વગર છે ને હું ગાંડો થઈ જાઉં, ગાંડો. અરે એમ નહીં, હવે તમે શું કરો એટલે તમે બીજા લગ્ન કરો? ગાંડો માણસ તો કઈ બી કરે. એટલા મારીશ ને હું તમને, એટલા મારીશ ને કે તમે હાલ જ ગાંડા થઈ જશો. અને આવું બધું બોલબોલ કરશો ને તો હું કોઈક દિવસ મરી જઈશ. આવું ખોટું બોલ ના કર્યો. મને કેટલું દુઃખ થાય છે. શેનું દુઃખ થાય છે તમને? તું ખાલી બોલું જ છું, કદાચ કર્યું એવું?